મોલીને કહી દીધું તમે બીજા લગ્ન કર્યા એમ? હવે એને કહી દીધું મેં ક્યારનો ફોન કરીને કે મેં કીધું હવે તારી કાંઈ જરૂર નથી, હવે હું મારી રાણીને લઈ આવવાનો છું ને એની હારે મેં લગ્ન કરી લીધા છે અને તારે થાય ઈ કરી લેજે, હું કાંઈ તારથી બીતો નથી, બધું કહી દીધું મારી જાન. હા બસ તો વાંધો નહીં, એટલી મને ખટકતી હતી ને, ઈ મારી દુશ્મન છે, બહુ મારા કાળિયા કલોટાને હેરાન કર્યો કા મારા જીવ. હા મારી જાન, હું તને એક વાત કહી દઉં છું, પ્રોપર્ટીમાં કદાચ કેસ કરશે ને તો પ્રોપર્ટીમાં આપણે એને અડધો ભાગ દેવો પડશે હો ને? પ્રોપર્ટીમાં અડધો નહીં પૂરેપૂરો ભાગ દઈ ગયો. મારા બાપના ઘરે કાંઈ ટાઈમ નથી અને મારે જો ભાઈ નથી, બીજી બેની નથી અને મારા મા બાપને હું એક જ છું, જે છું બીજું કાંઈ છે નહીં, બરોબર છે? એટલે બધું મારું જ છે, તો એને બધી પ્રોપર્ટી દઈ દો, બરોબર? એક ઓલું તમે રહેતા હતા ને ઈ ઘર એક નો દેતા, ઈ મને બહુ ગમે, સ્વર્ગ જેવું છે. કાંઈ વાંધો નહીં, ઈ ઘર નહીં દો, બાકી બધું ભલે ઈ રાખતી લંગોને આપણે દઈ દેશું, કારણ કે મારી દીકરી છે ને એની પાસે, એટલે મારે હાવ એટલો બધો અત્યાચાર ન કરે ને, નકર હું કોઈ દી સુખી ન થાવ. હા તે કાંઈ વાંધો નહીં, ઓલું ઘર તમારા મમ્મી ની બધા રહેશે ને ઈ નો દેતા, બીજું બધું દઈ દેશું એને હો ને? મમ્મી એમ કહેવાનું, તમારા મમ્મી એમ નહીં કહેવાનું, ગાંડી તારાય મમ્મી સવે. હું ભૂલી જાઉં છું મારા દીકુડા, મારા જીવ, કારણ કે મને યાદ નથી રહેતા ને કે હવે ઈ મારા મમ્મી બની ગયા. મને બહુ હાચે હો તમારા આપણા મમ્મી, એટલી હાચે ને એની વાત જ નહીં. મને તો એમ થાય ઓહો મને બીજી માં મળી ગઈ, એટલો મને પ્રેમ આપે છે. મારા મમ્મીનું સપનું પૂરું થઈ ગયું, આજે છે ને હવે ચાંદ જેવી જ વહુ લાવવાની હતી અને લંગુ તો એને ગમતી જ નહોતી, એટલે તને તો એ હથિયાળીમાં રાખશે મારા દીકુ. હા શાંતિથી લગ્ન થઈ ગયા ને હવે ઉપાધિ નહીં. તો હવે હું તમને એમ કહું છું કે આપણે અહીંયા રોકાવાનું છે કે આ મમ્મીના ઘરે આપણે વયું જવું છે, એમ કહું છું. આજનો દિવસ અહીંયા જ રોકાઈ જાય, કાલ સવારે આપણે ઓલા ઘરે જઈશું, મમ્મીને પપ્પા છે ત્યાં, અને ત્યાં પછી આપણે 4-5 દી રોકાશું, પછી પાછા અહીંયા આવતા રહીશું ને મમ્મી પપ્પાને બધાને આવવું હોય તો અહીં લેતા આવશું, બરોબર? હા તે કાંઈ વાંધો નહીં, અહીંયા આમથું બહુ મસ્ત છે, ખુલ્લું વાતાવરણ છે, કેવું સરસ લોકેશન છે, અને ત્યાં પાછા એ બધા હોય એટલે આપણે પછી હા ખુલ્લીને વાત ન કરીએ તો આપણને ગમે નહીં, એટલે આપણે આવીને રાત રોકાઈ જાવી, કાલ વયા જશું. રાતે તાર શું જમવાનું તો હાલ હું જમવાનું લેતું આવું, અને બીજું કઈ લાવું તારે? તમને જે ભાવે લેતા આવજો ને, હું ખાઈ લઈશ જરીક, મને કઈ ભૂખ લાગી નથી, થાકી ગઈ હું તો, આજ તો થાકી તો હું ગયો છું, પણ થોડુંક જમી લેવી ને તો સારું. બકા આપણા માવતર આપણા પરાયણે લગ્ન કરે ને પછી જિંદગી જીવવાની મજા ન આવે. લંગુ આરે મને પરાયણે જ લગ્ન કરાવ્યા હતા અને પછી મારે શું કરવું, એની રહેવું જ પડે, અને મને છે ને તારી જેવી ચાંદ જેવી જ બાયડી મારે જોતી હતી, મારો ચાંદનો ટુકડો મને મળી ગયો અંતે, મારી દીકરી. પરાયણે લગ્ન કરે તો એવું જ થાય, પ્રેમ આપણે પ્રેમ કરતા હોય ને એની હાલ લગ્ન થાય તો ખુશી અલગ જ હોય ને. સારું જાવ તમે જમવાનું લેતા આવો, હાલો ત્યાં હું નાઈટ ડ્રેસ ને એવું બધું પહેરી લઉં, બધું કાઢી નાખો, મને હવે આવું ગમતું નથી, ચણિયા ચોળી બહુ ખૂટે છે. કાંઈ વાંધો ને હાલ તો હું આવું હો મારી દીકરી, તું ધ્યાન રાખજે તારું, અને દરવાજો બંધ કરી દે હાલ અંદરથી. લંગુ બેન, મારા વાલા લંગુ બેન, તમે કાંઈ બળેતરા કરો માં, એ બધું થઈ જશે, એની કાળીઓ કલોટો ભોગવશે ને તમને રાજકુમાર જેવો છોકરો ગોઈ દેવાનો છે. છોકરી બેન એકવાર મને સ્વીટ દો ને, તમે આ બધી વાત કરીને મારું લોહી ઉકળે છે, અને કાળિયા કલુટાને ની છોકરીને હું ભડાકે દઈ આવું. મારી બેન મને સ્વીટ જો હોય ને મારી નાખવાનો છું, ડોક્ટરને ગોળી મારતો જાવ અને એને 2-3 માર દઉં એટલે મરી જાય બે. એવું ન કરાય મારા વાલા જોંગા ભાઈ, એમાં એવું છે અત્યારે તમારે 4 પરજા છે, સુડેલ બિચારી કામ થાય ન થાય, હવે તમને કઈક થાય આખી જિંદગી જેલમાં હડો, એટલે ઈ એવા ધંધીના ન કરાય, એની સજા ભગવાન દેશે. ને અમારા લંગુ બેન ને હવે આમ સમજાઈ દેવું, ઈ જો બિચારા રોતાય નથી અને રોવા દેવાય નથી, અને ગમે ત્યાં ગોતી દેશું હારો છોકરો. હા ઈ વાત હાશી ગોગડી બેન, પણ કોકને ભડાકો દેવો જ છે, કારણ કે આ બંદૂક લીધી છે ને એટલે કઈક તો કરવું જોશે ને. ગોગડી જાવા દેન જોંગાન, ભલે ભડાકે દઈ દે. ના ના શીબરી માસી, તમને આટા નથી લાગતા, જરાક તો શરમ કરો. હવે એના છોકરાનું બિચારાને રખડી જાય, આને તો ઉપલો માળ જ નથી, તરત આ ઉપડે થકુક થકુક કરતો કીધું એટલે આ ભડાકે દઈને વયો આવે તો આપણે શું કરવાનું કયો તમે? એ કાંઈ જોંગા તારે જાવું નથી બટા, તું વયો જા ઘરે જા, એ બધું થઈ જશે. હા મેં ડોશમેર કોન્ટેક્ટ કર્યો છે, કાલ રાતે ઇન્સ્ટાગ્રામમાં ઓનલાઈન હતા ને તો મેં સીધો કર્યો વિડીયો કોલ. મેં કીધું કેમ હવે ત્યાં વૈયા ગયા એટલે અમારી જરૂર નથી તમારે? મેં કીધું મારો ફોન ઉપાડતા નથી, કાંઈ જવાબ દેતા નથી, ઓનલાઈન હોય તો રિપ્લાય દેતા નથી, સ્વર્ગમાં જઈને મેં કીધું મને ભૂલી ગયા. મેં કીધું તમે એ તો હારી પેટના ઉલાળા ડોશમન, જ્યારે અહીંયા હતા ત્યારે મેં બહુ જરૂર હતી, ગોગડી માર ખીચડી ખાવી, ગોગડી માર દાળ ભાત ખાવા, ગોગડી આમ છે ને ગોગડી ઘર હારું કરી દે ને ફલાણું ટીકણું પૂસડું લોકડું. અત્યારે મેં ગોગડીને સંભાળતાય નથી, તે હારી પેટના ઉલાળા. મેં મૂકો ફોન, કોઈ દી ફોન ન કરતા. પછી શું કીધું ગોગડી ભાભી?
પછી થો બિચારા થોડા થોડા થાવા માંડ્યા ને રોવા માંડ્યા ને મને કે ગોગડી બટા મારી વાત તો સાંભળ મારો દીકરો. મેં કીધું હા બોલો. તો મને કે અહીંયા સ્વર્ગમાં હું છું ને તો અહીંયા મને મોબાઈલ અડવા નથી દેતા ને મારો મોબાઈલ જમા કરી લેશે. મને કે તમને મહિનો ફોન નથી દેવાનો. પછી મેં એક દિવસે ને ઓલા બધા હોઈ ગયા તા ને આ શું કહેવાય યમના દૂત ને એ બધા તો મેં સાનો મનો મોબાઈલ લીધો ને એટલે હું ઓનલાઈન થઈ બટા. એમ તો તું એને વાલી છો બટા પણ મોબાઈલ નો દેતા હોય ને એટલે. હા પણ ઈ વાત હાશી શીબરી માસી તમારી પણ અત્યારે મારે એની કેટલી જરૂર છે. આ લંગાને ભડાકે દેવો છે એના હાથે. જોવો તમે ડોશમાં કે મેં ડોશમાં બધી વાત કરી તે ડોશમાં કે બે દી ખાઈ મુનતા દાદા બે આવી છે ઈ બે આવશે હવે જોવો તમે. હાશ તો વાંધો નહીં લે ગોગડી ભાભી તો મને ન્યાય મળશે જ તે. પણ તોય તમ તારે ડોશમાં આવે કે ન આવે ન્યાય અપાવવાની જવાબદારી મારી. હું કેવી બેઠી છું અહીંયા. હું થોડી કઈ મરી ગઈ છું. હવે કા ઝીણકુડી નાનું થઈ જાય ને તમારું બધું હગે વગે થઈ જાય ને તો બસ છે. है खोखरी क्या हुआ है ये लंगू क्यों आई है यहाँ पर उसके ससुराल नहीं जा रही है और तुम सब क्या बातें कर रहे हो बताओ ना मुझे. हमारा लंगू बेन છે ને રીહામણે આવ્યા હે અને એના ઘરવાળાએ બીજા લગ્ન કરી લીધા હે એટલે હવે અહીંયા રહેવાના હે. હવે અમારા લંગુ બેન ના ઘરઘણા બીજા કરવાના હે. ઘરઘણા मतलब क्या होता है ઈ તને સમજમાં ન આવે. અમે ઘરઘણા કરશું ને ત્યારે તને જમવા બોલાવાના હે. ઓકે હવે તું ઘર ભેગીની થઈ જા नकर मारा हाथनो मार खावानी सो तू हवे हाल निकल. मुझे तो तुम कितनी अच्छी लगती हो प्यारी लगती हो लेकिन कभी तुमने मेरे साथ प्यार से बात नहीं की गोगड़ी. तारी यार प्यार से बात केम मारे करवाना है के तू. મને ગુજરાતી હિન્દી સમજમાં ન આવે તને ગુજરાતી સમજમાં ન આવે તો તને સમજાવે કોણ મારો બાપ. ગોગડી હું એની અરે ભેજા મારી કરસ હવે મગજનું દહીં કરશે આજ આવા દેને કે વઈ જાય. કીધું જ છે ભાઈ ઘર ભેગીની થાને એમ. હાલો હવે હું વયા જવાના હો ઘરે. તમારે ગોગડી બેન કાંઈ કામકાજ હોય તો મને અડધી રાતે ફોન કરવાના છે તો હું આવી જવાના છું ને બધાને ભડાકે દેવાના છું. ડોક્ટરને ભડાકે દેવાનો જ છે. તને જોંગા ક્યાં મારી ઘોડે ભાઈ આવડે છે હિન્દી બોલતા ઘર ભેગીનો થાને. ઓકે ગોગડી બેન હું જાઉં છું. કાંઈ કામકાજ હોય તો પાછા ફોન કરજો. અને લંગુબેનના ઘરવાળાને મૂકવાનો નથી. હમણાં લોકેશન એનું લઈને નંબર લઈને ઘરે જઈને ભડાકે દઈ આવું. શીબરી માસી તાડા જ મેરા હોય આમ આઘા મરો ને. તું મેડને આઘો આમ ઘણી જગ્યા હાલવાની તાઈ હામો જ મરસ તું ઈતે મહણિયા. શીબરી માસી તમે મને વાલા છો ને એટલે નકર તમને તો તાર ભડાકે દઈને વયો જાવ એમ થાય. હું જ લંગુ તારે બેહવા આવી હતી. મેં મારી બેન પણ બિચાર પાછી આવી છે ઘરવાળો આવો છે બિચારી હેરાન કરે છે લાઈ મેં જાવ માઇન્ડ ફ્રેશ થાય. તો તારા ઘરના ઠીક હવે બધા મારો વારો જ ન આવવા દે બોલવામાં. તાર ગોગડી ભાભી ને બધાય શીબરી ને ઓલી ને પેલી. શીબરી માસી સાંભળી જશે ને તો અહીંયા ઝટિયા પકડીને મારશે. ભાઈ શાંતિ રાખની તાર વાતો કરીએ તો હાલ ઉપર રૂમ માં વયા છે અહીંયા આપણે બેસશું. ગોગડી ભાભી મારી બેન પણ આવી છે તો અમે ઉપર રૂમ માં ઘડીક બેસી. કઈ કામ નથી ને. ના તમ તાર કઈ કામ નથી જાવ. અમારે હમણાં દવાખાને જાવું ઝીણકુડીને મજા નથી ને તો પાછી દવાખાને લઈ જવાની છે. તમારા ભાઈને ફોન કર્યો છે ને હમણાં ઝીણીયો ભાઈ આવે અમે સારી દવાખાને જાવી. હા તે વાંધો નહીં. ગોગડી બેન બે ભાઈઓ આવે ને હું ઘડીક હુઈ જાવ. હા તે હુઈ જા ઘડીક પછી હું તને હમણાં બોલાવું. ગોગડી હવે છે ને હું તને એક વાત કહું. લંગુ હતી ને એટલે બટા હું બોલી નહોતી. હવે આ કાળિયા કલુટાને જાતિનો નથી કરવાનો. એને છે ને ધોળા દીએ તારા બતાવવાના છે બટા. એને ધોળા દીએ બધું બતાવવાનું છે. તમે ઉપાધિ કરો માં. મને છે ને લોહી ઉકળે છે મારું. બદલો નહીં લઈ લઉં એના કર્મની સજા નહીં મળે ત્યાં સુધી હું એઠી નહીં બેહું. તમે ઉપાધિ કરો માં અને આપણા ભોળાનાથ ઉપર વિશ્વાસ રાખો. એ 1000 હાથ વાળો બેઠો છે. ઈ સજા દે ને એવી આપણે ન દઈએ એકવી પણ તોય આપણે આપણીથી થાય ને એ આપણે બધું કરશું. શીબરી માસી મારા વાલા સબસ્ક્રાઇબર આરે થોડીક વાત કરી લઉં હો. હા કરી લે બટા હો. મારા વાલા સબસ્ક્રાઇબર હું દિલથી એવી આશા કરું છું તમે બધા મજામાં થશો ખુશ હશો. કારણ કે અત્યારે પવિત્ર શ્રાવણ માસ હાલે છે. શ્રાવણ માસમાં ખુશી અલગ જ હોય અને આ શ્રાવણ માસમાં તો ભોળાનાથે મારી ખુશી તો હાવ છીનવી લીધી છે. તમને તો ખબર જ છે મારા વાલા ફ્રેન્ડ. અને તોય હું બહુ ખુશ છું ફ્રેન્ડ કારણ કે તમારા બધાનો પ્રેમ જોઈને તમારા બધાની કમેન્ટ વાંચીને મને અંદરથી બહુ ખુશી મળે છે મારા વાલા ફ્રેન્ડ. અને હા અને મારા વાલા ફ્રેન્ડ તમને બધાને ખબર જ છે કે હું હેલ્થનું કરું છું. શરીરમાં કાંઈ પણ તકલીફ હોય થાઇરોઇડ બીપી કોલેસ્ટ્રોલ વજન વધારવું ઘટાડવું પ્રેગ્નન્સીમાં રિઝલ્ટ ન મળતું હોય તો હું તમારી પૂરી હેલ્પ કરીશ ફ્રેન્ડ. કે તમારે કોઈને આવી બીમારી હોય અથવા તમને ન હોય ફ્રેન્ડ સર્કલમાં કોઈને પણ હોય તો મારો કોન્ટેક્ટ કરાવી શકો છો ફ્રેન્ડ. આંગળી સિંધાનું પણ તમને પૂન મળશે.
અને ફ્રીમાં તમને હેલ્થ ટીપ આપીશ કે તમારે શું ખાવું, કેટલું ખાવું, કેમ ખાવું, બધું હું તમને સમજાવીશ. અને અમે અમારી સ્વાસ્થ્યની પાઠશાળા ફ્રીમાં છે ફ્રેન્ડ, તો 3 દિવસ ફ્રી છે. જોવો, તમને સારું લાગે તો તમે શરૂ કરી શકો છો મારા વાલા ફ્રેન્ડ, બરોબર? તો તમને સ્ક્રીન ઉપર મારો કોન્ટેક્ટ નંબર મળી જશે મારા વાલા ફ્રેન્ડ. તો તમે મને અત્યારે જ વોટ્સએપમાં હાઈ કરીને મોકલો અથવા કોલ પણ કરી શકો છો. થેન્ક યુ, ધ્યાન રાખજો તમારું.